હાલો, તો આ લાલ મરચાં જોઈને તમને શું લાગે છે? આનું શું બનાવવાનું હશે? તો આ રાજકુમારની ફરમાઈશ છે કે અમારે રાયતા મરચાં ખાવા. પણ રાજકુમાર મારો નથી, અમારા સાસુનો રાજકુમાર છે, એટલે સાસુ માને જ એનું કામ કરવાનું છે. હવે લાલ મરચાં સુધારા ગયા છે, એમાં મીઠું અને હળદર નાખીને એને 1 કલાક રહેવા દઈશું, એટલે એમાંથી પાણી છૂટું પડી જશે. એમાં મસ્ત સરસ મજાના મરચાં કડક રહેશે, ઢીલા નહીં અને પોચા પણ નહીં પડે. તેલ ગરમ થઈ ગયું છે એટલે ચેક કરી લેશું આપણે. તો એમાં રાઈનો બોરો, મેથીનો બોરો, તીખા, વરિયાળી અને બધું મિક્સ કરવાનું છે બરોબર. આપણે મિક્સ કર્યા પછી એને આમાં હળદર નાખીશું અને હિંગ નાખીશું. હિંગથી સરસ સ્વાદ આવે છે. અને માથે ગરમ તેલ નાખવાનું છે. ગરમ તેલ નાખ્યા પછી આપણે એને બરોબર મિક્સ કરવાનું છે અને એમાં નાખીશું મરચાં બોળો ઠરી જાય પછી જ નાખવાના છે. અને મીઠું પણ નાખવાનું જ છે. અને હવે જો મરચાં નાખ્યા પછી આપણે એને બરોબર મિક્સ કરવાના છે. બધામાં બોળો ચોંટી જશે એટલે આપણે એને સાંજે ઢાંકીને મૂકી દઈશું અને સવારે બરણીમાં